વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 1 અને સૂચકાંક. એમાં આપણે રીત નંબર 1 અચલ આધારની રીત અને રીત નંબર 2 પરંપરિત આધારની રીત, આ બે રીતનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે રીત નંબર 3નો અભ્યાસ કરવાનો છે. રીત નંબર 3 ખૂબ જ અગત્યની છે, એમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે રીત નંબર 3 અને રીત નંબર 4ના દાખલાઓ વિભાગ સી અને વિભાગ ડી માં 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આપણે આજે રીત નંબર 3માં આગળ વધીએ તો રીત નંબર 3નું નામ છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. તમને રકમના હેડિંગમાં કીધેલું જ હશે કે નીચે આપેલા અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવો અથવા તો રૂપાંતર કરો. બરાબર. હવે ક્યારેક એવું પણ કહેલું હોય છે કે નીચે આપેલ માહિતી પરથી સૂચકાંક શોધો, તો ત્યાં તમને 2 કોલમ આપેલી હશે, વર્ષ અને અચલ આધારે સૂચકાંક. તો ત્યાં તમારે વિચારી લેવાનું કે અચલ આધારે સૂચકાંક આપેલો છે તો સ્વાભાવિક વાત છે કે એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનો હોય. હવે આપણે એનું સૂત્ર જોઈ લઈએ. આ રીત નંબર 3 છે, અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. આપણે અચલ આધારના સૂચકાંક આપણને આપેલા હશે, એને આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાના છે. એટલે પરંપરિત આધારે સૂચકાંક શોધવા માટેનું સૂત્ર થશે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એને ગુણ્યા 100. મેથડ ખૂબ સહેલી છે. ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક એના છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એને ગુણ્યા 100. પણ આ રીતમાં બાળકો પ્રથમ વર્ષનો સૂચકાંક મૂકવામાં મોટે ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. બરાબર. આપણે એ ભૂલ ન કરીએ એટલે તમને મેં નીચે 2 નોંધ લખી દીધી છે. નોંધ પહેલી શું કહે છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક હંમેશા કેટલો મૂકવાનો? 100. નોંધ બીજી, જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક જે હોય એ જ મૂકી દેવાનો છે. સમજાય છે? તમને દાખલાના હેડિંગમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવે, બરાબર, અહીંયા આપણે ન આવેલ હોય એવું સમજવાનું છે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન કરવામાં આવેલ હોય ત્યારે પ્રથમ વર્ષે સૂચકાંક કેટલો રહે છે? 100 રહે છે. અને જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય ત્યારે પ્રથમ વર્ષે સૂચકાંક જે હોય તે જ રહે છે. બરાબર. અહીં આપણે પહેલી નોંધમાં ન લખવાનો યાદ રાખવાનો છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય ત્યારે પ્રથમ વર્ષે સૂચકાંક કેટલો રહેશે? 100. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક જે હોય તે જ રહે છે. આ રીતમાં આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો. દાખલા કેવી રીતે હોય છે? આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8 આપણે આજે જોવાનું છે. રકમમાં શું કહે છે કે એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગમાં ઉત્પાદનના નીચે આપેલા અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો. ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે બાળકો કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો. હવે અહીંયા યાદ એ રાખવાનું કે આપણને આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ કરેલો છે કે નહીં. તમે આખી રકમનું હેડિંગ વાંચો, ક્યાંય પણ તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો આપણી નોંધ મુજબ જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોય તો પ્રથમ વર્ષે સૂચકાંક કેટલો મૂકવાનો? 100. સૂત્ર મેં અહીંયા લખેલું જ છે. પરંપરિત આધારે સૂચકાંક શોધવા માટે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક એના છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એને ગુણ્યા 100. બરાબર છે. હવે આપણે સૂત્ર મુજબ કિંમત મૂકીએ.
સૌથી પહેલાં તો આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ નથી, એટલે પ્રથમ વર્ષે આપણે સૂચકાંક કેટલો મૂકી દીધો? 100. હવે આ બધાય સૂચકાંક અચલ આધારના છે, એને આપણે ફેરવવાના છે શેમાં? પરંપરિતમાં. આપણું સૂત્ર શું છે? ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક એના છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને ગુણ્યા 100. સૂત્ર મુજબ જાઓ તો ચાલુ વર્ષનો સૂચકાંક 132, આગળના વર્ષનો 120 એને ગુણ્યા 100. એના પછી ચાલુ વર્ષનો સૂચકાંક 96, અગાઉના વર્ષનો 132 એને ગુણ્યા 100. ચાલુ વર્ષનો સૂચકાંક 144, અગાઉના વર્ષનો 96 એને ગુણ્યા 100. પછી 138 છેદમાં 144 એને ગુણ્યા 100. પછી 108 છેદમાં 138 એને ગુણ્યા 100. એકદમ સહેલું છે બાળકો, બરાબર. આ બધાયનું તમે સાદુરૂપ આપો તો તમને સૂચકાંક મળે. પહેલા વર્ષનો તો 100 જ છે, કારણ કે આધાર વર્ષનો ઉલ્લેખ નથી. બીજા વર્ષનો 110, ત્રીજા વર્ષનો 72.73, ત્યારબાદ 150, ત્યારબાદ 95.83 અને ત્યારબાદ 78.26. હવે આ દાખલો જો પરીક્ષામાં પૂછાય આવી રીતનો તો 3 માર્કમાં પૂછાય, કારણ કે 6 વર્ષની માહિતી છે. 2 માર્કમાં પૂછવો હોય તો 4 વર્ષની માહિતી હોય. ક્યારેક સૂત્રનો પણ અડધો માર્ક હોય છે. એટલે સૂત્ર આપણે કોલમ બનાવીએ એ પહેલાં સૂત્ર ઉપર ખાસ લખવું, બરાબર છે. આ ઉદાહરણ નંબર 8 હતું કે જેમાં આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નહોતો, એટલે આપણે પ્રથમ વર્ષે સૂચકાંક છે એ કેટલો મૂકી દીધો? 100. આવું જ એક ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકનું છે, 9મું ઉદાહરણ છે. જુઓ, એનો પણ હું તમને અભ્યાસ કરાવી દઉં છું. વર્ષ 2007-8ને આધારે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો. એનો મતલબ એવો થયો કે અચલ આધારે સૂચકાંક આપ્યા છે, એને ફેરવવાના છે શેમાં? પરંપરિતમાં. પણ તમે રકમ વાંચો, રકમની શરૂઆતમાં જ તમને એક શબ્દ કહી દીધો કે 2007-8ને આધારે, એટલે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે કોષ્ટકમાં જુઓ તો કોષ્ટકમાં 2007-8નું વર્ષ જ નથી. શરૂ ક્યાંથી થાય છે? 8-9થી. પણ એની અંદર ઇન્ક્લુડિંગ હોય કે ન હોય એની સાથે આપણે કોઈ કનેક્શન નથી. આપણે તો આપણા નિયમ મુજબ ચાલવાનું છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક કેટલો મૂકવાનો છે? 100. અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક જે હોય તે જ મૂકવાનો થાય. તો અહીંયા આપણને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે, એટલે પ્રથમ વર્ષે સૂચકાંક તમે જુઓ 126 હતો, એ 126/26 આપણે એમને મૂકી દીધો છે. પહેલાં સૂત્ર લખવું અને પછી નીચે કોલમ બનાવવી. હવે સૂત્ર મુજબ જાઓ. સૂત્ર શું છે? ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને ગુણ્યા 100. એટલે આપણે વિચારીએ તો પહેલા વર્ષે સૂચકાંક તો જે હોય એ જ રહે, કારણ કે આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ આપણને કરવામાં આવેલો નથી. આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલે આપણે પહેલા વર્ષે સૂચકાંક જેટલો હોય એટલો ને એટલો જ લઈ લઈશું. હવે સૂત્ર મુજબ જાઓ તો ચાલુ વર્ષનો સૂચકાંક 130, આગળના વર્ષનો 126 એને ગુણ્યા 100. ચાલુ વર્ષનો સૂચકાંક 143.3, આગળના વર્ષનો 130.8 એને ગુણ્યા 100. એવી જ રીતે 156.1ના છેદમાં 143.3 એને ગુણ્યા 100. 167.6ના છેદમાં 156.1 એને ગુણ્યા 100. 177.6 ના છેદમાં 167.6 એને ગુણ્યા 100. 181.2 ના છેદમાં 177.6 એને ગુણ્યા 100 અને 177.2 ના છેદમાં 181.2 એને ગુણ્યા 100. આ દરેકનું તમે સાદુરૂપ આપશો એટલે તમને સૂચકાંક 103.81, 109.56, 108.93,
107.37, 105.95, 102.03 અને 97.79 મળશે. યાદ રાખજો, પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો બીજો આંકડો જે છે એ 1 પોઈન્ટ વધી જાય છે. તો બાળકો, આ રીત નંબર 3 હતી. ખૂબ જ સહેલી. સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને ગુણ્યા 100. બે નિયમ લગાડીએ છીએ. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક હંમેશા કેટલો મૂકવાનો? 100. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો પ્રથમ વર્ષે સૂચકાંક જે હોય તે જ રહે છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ રીત ખાસ સમજજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં આ રીતના દાખલાઓ પૂછાય છે. હવે બાળકો, આપણે શરૂ કરીએ છીએ રીત નંબર 4. રીત નંબર 4 છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર. રીત નંબર 3 શું હતી? અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનું હતું. હવે રીત નંબર 4 છે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનું. સૂત્ર શું છે? તો કે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક, એટલે તમને જે રકમમાં આપેલો હોય એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, એટલે કે તમે જે મેળવીને લઈ આવશો એ બધાયના છેદમાં 100. આ રીત કોમ્પ્લિકેટેડ છે, કારણ કે અહીં શું થશે કે તમે જે અગાઉના વર્ષનો સૂચકાંક મેળવીને લઈ આવશો એનો જ તમારે પાછો ઉપયોગ કરવાનો છે. એટલે જો તમે એક જગ્યાએ પણ પોઈન્ટમાં વેરિએશન રાખશો કે તમે એક પણ જગ્યાએ ક્યાંય ભૂલ કરશો તો એ ભૂલ બાકી આગળ લઈ ગયાની જેમ છેલ્લે સુધી ખેંચાતી આવશે. એટલે આ મેથડનો દાખલો ગણતી વખતે બાળકો એકદમ નિરાત રાખવી. ફરીથી એકવાર આપણે સૂત્ર સમજી લઈએ. રીત નંબર 4 છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર. સૂત્ર થશે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ના છેદમાં 100. આ સૂત્રો ખાસ યાદ રાખતા જવા, કારણ કે પરીક્ષામાં કોષ્ટક બનાવતા પહેલાં આપણે એ સૂત્ર લખવું, અને ક્યારેક ક્યારેક 1-2 વાક્યના ઉત્તરમાં પણ બોર્ડની એક્ઝામમાં વિભાગ બીમાં આ સૂત્રો પૂછાય છે. એટલે એના માટે પણ આ સૂત્રો ખાસ યાદ રાખવા આપણા માટે જરૂરી છે. ચાલો તો એક ઉદાહરણ આપણે પાઠ્યપુસ્તકનું જોઈ લઈએ. ઉદાહરણ 10 છે તમારા પાઠ્યપુસ્તકનું, કે વર્ષ 2008-9થી 15 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવનો પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. બાળકો, આ રીતનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે કંઈ જ યાદ રાખવાની નથી નોંધ. પહેલા વર્ષે સૂચકાંક જે હોય એ જ રહે છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ યાદ રાખજો. પહેલાં આપણે સૂત્ર લખી નાખીએ. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક, એટલે કે પરંપરિત આધારના સૂચકાંક તમને આ બધાય આપ્યા છે, અને એના આધારે આપણે મેળવીએ છીએ અચલ આધારે સૂચકાંક. સૂત્ર શું છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક બધાયના છેદમાં 100. હવે એકદમ નિરાત રાખીશું, જરાય પણ ઉતાવળ કરશું નહીં. પહેલા વર્ષે કંઈ કીધું હોય કે ન કીધું હોય, જેટલો સૂચકાંક પ્રથમ વર્ષે હોય એ જ સૂચકાંક મૂકી દેવાનો છે. અહીંયા 134.8 પહેલા વર્ષનો સૂચકાંક છે, એટલે એ આપણે એઝ ઇટ ઇઝ મૂકી દીધો. હવે સૂત્ર મુજબ જાઓ. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક કેટલો? તો કે 115.28. એને ગુણ્યા આગળના વર્ષનો સૂચકાંક એટલે કે 134.8 બધાયના છેદમાં 100. એનું સાદુરૂપ આપશો એટલે સૂચકાંક કેટલો મળશે? 155.40. એના પછીના વર્ષ માટે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો? 115.57. અગાઉના વર્ષનો અચલ આધારનો 155.40.
40 એનો જ ઉપયોગ કરવાનો છે જે આપણે અગાઉ મેળવીને લઈ આવ્યા હશું એ, એટલે એકદમ નિરાત રાખવી. બધાયના છેદમાં 100 એટલે સૂચકાંક મળશે 179.60. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 107.29. એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણે મેળવીને લઈ આવ્યા 179.60. બધાયના છેદમાં 100 એટલે સૂચકાંક કેટલો મળશે? 192.79. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 109.91. અગાઉના વર્ષનો 192.69. બધાયના છેદમાં 100 એટલે સૂચકાંક કેટલો મળશે? 211.79. ચાલુ વર્ષનો સૂચકાંક 112.80. અગાઉ આપણે ગોતીને લઈ આવ્યા 211.79. એના છેદમાં 100. ચાલુ વર્ષનો સૂચકાંક 106.24. અગાઉના વર્ષનો 238.9 છેદમાં 100 એટલે સૂચકાંક મળશે 253.81. ત્યારબાદ સૂચકાંક 102.48 એને ગુણ્યા 253.81 ના છેદમાં 100 એટલે સૂચકાંક મળશે 261.10. આ રીત પણ ખૂબ સહેલી છે. પહેલા વર્ષે સૂચકાંક જે હોય એ જ મૂકી દેવાનો અને ત્યાર પછીના આપણે જે સૂચકાંક મેળવતા જઈએ એના પછીના વર્ષમાં ઉપયોગ કરતો જવાનો છે. એટલે આ મેથડનો દાખલો ગણતી વખતે રકમમાં કોષ્ટક બનાવીએ ત્યારે સૌથી પહેલાં તો ઉપર સૂત્ર લખી નાખવું અને ત્યાર પછી એક એક લીટી છોડી અને આપણે રકમ કોષ્ટક બનાવવું, જેથી કરીને છેદમાં 100 છે એટલે ગૂંચવડુંનું ભેગું ન થાય. બરાબર. તો આજે આપણે અભ્યાસ કર્યો રીત નંબર 1 અને રીત નંબર 2. રીત નંબર 3 હતી અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારમાં ફેરવવું અને પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવું. બંને રીતો બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. વિભાગ સીમાં 2 માર્ક્સમાં અને વિભાગ ડીમાં 3 માર્કના પૂછાવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આશા રાખું છું કે આ બંને રીતના દાખલાઓ તમને સમજાઈ ગયા હશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીની જે મોસ્ટ આઈએમપી મેથડ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધીમાં આ બંને રીતની દાખલાઓનો તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખજો. ત્યાં સુધી આવજો.